રણછોડ પડ્યું, ભગવાન રણછોડી નથી ભાગ્યા. આ તો જરાસંઘના લાગતા વળગતા માણસો બોલે કે કર્ણિયો રણ છોડીને ભાગ્યો. નહીં, પેલાને 17 વાર રણ છોડાયું એટલે આનું નામ પડ્યું. બોલીએ રણછોડરાય ભગવાન કી જય. ભગવાન જુનાગઢમાં મુસ્કુંદ ગુફામાં સંતાઈ ગયા. કાલને મેં આવ્યો છે. કાલ યવનને થયું ભગવાન હોતા છે અને મુસ્કુંદ રાજાને વરદાન હતું કે તને જે જગાડશે બળી જશે. લાત મારી કાલ યવને મુસ્કુંદ જાગ્યો, એની આંખમાંથી અગ્નિ નીકળ્યો અને કાલ યવન બળીને રાગ થયો. મુસ્કુંદે જોયું આ તો ભગવાનના કપડા મારા ઉપર છે. ભગવાને દર્શન આપ્યા. મુસ્કુંદે કીધું મારી જિંદગી સુવામાં ગઈ, હવે દયા કરો, તમારી ભક્તિ કરું. ભગવાને કીધું તમારું જીવન પૂરું થયું છે. આજ જુનાગઢમાં બીજો જન્મ થશે. તમે નરસિંહ મહેતા ગાશો અને લોકો તમારી હુંડી ગાશે અને દ્વારકામાં જન્મ છે ભાગશાળી હશે. એ જ મુસ્કુંદ બીજા જન્મમાં નરસિંહ મહેતા થયો. ભગવાન એના 52 કામ કર્યા. ભગવાન દ્વારકામાં પધાર્યા. દ્વારકા વાળાએ સ્વાગત કર્યું અને ગિરનારનું એક નામ હતું રેવત. આ ગિરનારનું અસલી નામ છે રેવત. ગિરનારની એક દીકરી હતી રેવતી. ભગવાન કૃષ્ણએ રેવત રાજાની દીકરી ગિરનારની દીકરીના લગ્ન મોટા ભાઈ બળદેવ સાથે થયા અને ભગવાન મોટા ભાઈના પહેલા લગ્ન કર્યા. આખી દ્વારકા વાળાએ જય જયકાર કરી. બોલીએ રેવતી બલરામ ભગવાન કી જય. આ બાજુ રૂક્ષ્મીએ પોતાની બેન રૂક્ષ્મણીના શિશુપાલ સાથે લગ્ન લીધા. માંડવો બાંધ્યો, તૈયારી થઈ. રૂક્ષ્મણીને ખબર પડી અને એક ચિઠ્ઠી લખીને બ્રાહ્મણને કીધું કે ભગવાનને કહેજો હું નાનપણથી તમારી કથા સાંભળી તમારી ભક્ત બની ગઈ છું, તમારી દાસી બની ગઈ છું. મારે તમારી સાથે લગ્ન કરવા છે. જો તમે મારી સાથે લગ્ન નહીં કરો, મને લેવા નહીં આવો, મને લઈ નહીં જાઓ તો હું ઝેર પીને મરી જઈશ. મારો ભાઈ શિશુપાલ સાથે લગ્ન કરવા માંગે. મારે શિશુપાલ સાથે, દારૂડિયા સાથે, બગડેલા લોકો સાથે, વ્યસન કરનારા લોકો સાથે, કામી ક્રોધીન લોભીઓ સાથે, સંસારમાં ડૂબેલા માણસો સાથે મારે નથી પરણવું. મારે તમારી સાથે પરણવું છે. બ્રાહ્મણને ચિઠ્ઠી લઈને આવે છે અને રૂક્ષ્મણીએ ચિઠ્ઠી લખી. ભગવાન વાંચે છે. રૂક્ષ્મણી બોલી વિનતી સુનીએ દ્વારકા વાળો વાંચે છે. પ્રાર્થના કરે છે ભગવાન રૂક્ષ્મણી ચિઠ્ઠી લખે છે. ભગવાન રૂક્ષ્મણી ચિઠ્ઠી વાંચે છે. રૂક્ષ્મણી બોલી જન્મ જન્મ કી લગી લગન હરે જન્મ જન્મ કી. રૂક્ષ્મણી બોલી साक्षी तारो भला गगन है. द्वारका वाला लक्ष्मणी बोली गिन गिन श्वास आस कहती है. गिन गिन श्वास आस कहती है. आएंगे श्री कृष्ण मुरारी विनती सुनिए પત્ર વાંચો. જેના લગ્ન ન થતા હોય, સગાઈ ન થતી હોય ને, એના 4 શ્લોક છે. આ વાંચો, એનો પાઠ કરો તો સગાઈ થઈ જાય. એવો ઘરવાળો મળે કે તમે યાદ કરો કૃષ્ણને. ઘરવાળી એવી મળે કે યાદ કરો. આ રૂક્ષ્મણીનો પત્ર બ્રાહ્મણ લઈને આવે. દ્વારકા વાળો વાંચે છે. જલ્દી દારૂકને બોલાવ્યો, રથ લઈને આવે છે. રૂક્ષ્મણીએ લખ્યું તો મારા ગામની બહાર અમારે જ્યારે લગ્નનો માંડવામાં ફેરો ફરવાનો હોય એ પહેલાં અમારા ગામ બહાર મા ભવાનીની, ગણપતિની માં, શંકરની પટરાણી, જગદંબાનું મંદિર હોય ત્યાં અમારી રીત છે, નિયમ છે, અમારા નાતનો એવો રિવાજ છે. ત્યાં પૂજા કરવા જાય દીકરી. હું પૂજા કરવા આવીશ, ત્યાંથી મને લઈ જજો. અને જો વાર લગાડશો તો હું ત્યાંથી પડીને આપઘાત કરીશ. ક્યારેક કોયલા ડુંગર જાઓ ને તો જ્યાં રૂક્ષ્મણીનું હરણ થયું તે ડુંગર ઉપર જાજો. ત્યાં મંદિર છે જગદંબાનું. ત્યાંથી મઢી લાવજો, તમારા ઘરમાં રાખજો. પછી માખણમાં મેળવી એને મઢી રાખજો. અને પછી તમારા કોઈ કામ ન થતા હોય તો ચિઠ્ઠી લખીને મૂકજો. તમારા કામ ગમે એવા હશે તો થઈ જશે. આવું ભાગવતમાં લખ્યું છે.
આ બાજુ રૂક્ષ્મણીનો પત્ર પડી ભગવાન આવે છે, આ બાજુ શિશુપાલ ઘોડે ચડી ગયો, જરાસન, દંતવક્ર, દુર્યોધન એની જેવા હતા બધા લગ્નમાં આવ્યા, દારૂડિયા જે આજકાલ થઈ રહ્યું છે એવી રીતે પાલટી જામી મારા બાપ. શિશુપાલ આ બાજુ ઘોડા પર સવાર થઈને આવ્યા, આ બાજુ રૂક્ષ્મણી દર્શન કરવા જાય છે. અનેક સેનાઓ, રૂક્ષ્મણીને ખબર છે કે મારી બેન ભાગી જશે એટલે સેનાને મોકલી છે. રૂક્ષ્મણીએ પોતાના પગનું ઝાંઝર કાઢીને ફેંક્યું અને કીધું મારું ઝાંઝર ગોતીને લાવો. બધા ગોતવા મળ્યા. રૂક્ષ્મણી મંદિરે આવી, માં ભવાનીની પૂજા કરી, જગદંબાની પ્રાર્થના કરી અને જ્યાં બહાર નીકળી ત્યાં દ્વારકાવાળા હાથ પકડી અને રૂક્ષ્મણીને રથમાં બેહાડી દીધા. દેવતાએ જય જયકાર કરી, બોલ હે રૂક્ષ્મણી કૃષ્ણ ભગવાન ભગવાન રૂક્ષ્મણીનું હરણ કરીને જતા રહ્યા. શિશુપાલ ઘોડા પર બેઠો બેઠો રોવા લાગ્યો. એટલે એ હું તો રહી ગયો. જરાસંઘ કે આપણે ગણપતિની પૂજન ન કરી, એની માએ બધું કર્યું છે. શિશુપાલ રોવા લાગ્યો. આ બાજુ ભગવાન કૃષ્ણ લઈને આવે. રૂક્ષ્મીએ સોગંદ ખાધી કે મારી બેનને પાછી લઈને નહીં આવું તો હું મોઢું નહીં બતાવું. રૂક્ષ્મી આવે છે, ખૂબ યુદ્ધ થાય. ભગવાને હાળાને બાંધી દો. બેને કીધું મારા ભાઈને મારતા નહીં હો, ગમે એમ તો મારો વીરો છે ને. ક્યારેક રાખડી બાંધવા ત્યાં લાગે. બલરામને ખબર પડી, સેના લઈને આવ્યા. કૃષ્ણને ધમકાવા લાગ્યા રૂક્ષ્મણીને હારું કરવા માટે. બે ભાઈઓ બહુ ચતુર ચાલાક. જેઠ ભાઈને કહે છે રૂક્ષ્મણીને હારું લગાડવા માટે કેવા લાગ્યા, ડાયા આ તારો હાળો થાય, મૂકી દે, અન્ન મરાય. રૂક્ષ્મણી તું જેઠ હારા છો, હવે ઘેરે જા પછી ખબર પડે કેવા. રૂક્ષ્મીને છોડી દીધો. રૂક્ષ્મી ઘર ગયો નહીં. રૂક્ષ્મણીને દ્વારકામાં આવ્યા. દ્વારકાવાળા રાજી થયા. રૂક્ષ્મીના કોઈ મા બાપ સાથે નહીં હતા એટલે અડધા દ્વારકાવાળા જાનમાં બન્યા, અડધા દ્વારકા મંડપવાળા બન્યા. મંડપ બંધાડો, નારદજી પધાર્યા, ચોળી ફેરા પડાર્યા, અગ્નિનો આરંભ થયો, મંગળ ગીત ગવાયા લાગ્યા અને જાન હળવળ આવી. આવા દે મારા બાપ જાનને હવે હાલો. એ ભગવાન કૃષ્ણને પણવા માટે દ્વારકા વાળા ઉતાવળા થયા. રૂક્ષ્મણી વિવાહના લગ્નમાં ચાલો આપણે બધા દ્વારકા જઈએ. અને દ્વારકા વાળા કહેવા લાગ્યા, સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ. આવાજો મારા બાપ જાનને. કૃષ્ણ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ. એ જાન આવાજો બાપ. સોને કા દરિયા રૂપે કા મલામ. દ્વારકા વાળાને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. વંદનમ રામા વંદનમ શ્યામા. હો વંદનમ રામા વંદનમ શ્યામા. સ્વાગતમ કૃષ્ણ. सोने की सड़ी रुपए के मसाल, मखमल का मोजा. द्वारकाधीश ने घड़ी खम्मा, घड़ी खम्मा. દ્વારકાવાળાને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા મારા બાપ. પધારો, પધારો દ્વારકાધીશ. માં રૂક્ષ્મણી પધારો, પધારો, પધારો મારા બાપ. આવાજ ભગવાન હતા, આવાજ રૂક્ષ્મણી હતા. પધારો, વંદનમ શ્યામાય. હો વંદનમ રામાય વંદનમ શ્યામાય. સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ. વંદનમ રામાય વંદનમ શ્યામાય. હો વંદનમ રામાય વંદનમ શ્યામાય. હે માય રામા પેલું મંગળ વરતાય રે. માય રામા પેલું મંગળ વરતાય રે. પેલે મંગળ ભૂમિના દાન. એ તારી બોલો મારા બાપ. આવાજ કૃષ્ણ, આવાજ રૂક્ષ્મણી. જય હો. આવી રીતે પેલું મંગળ પૂરું થાય રે. આવી રીતે પેલું મંગળ પૂરું થાય રે. માય રામા બીજું મંગળ વરતાય રે. માય રામા બીજું મંગળ વરતાય રે. બીજે મંગળ ગાયો ના દાન દેવાય રે.
બીજે મંગળ ગાયોના ગાન દેવાય રે માય રામા બીજું મંગળ વરતાય રે માય રામા બીજું મંગળ વરતાય રે બીજે મંગળ સોનાના દાન દેવાય રે બીજે મંગળ જય હો મારા માય રામા ચોથું મંગળ વરતાય રે માય રામા ચોથું મંગળ વરતાય રે માય રામા ચોથું મંગળ વરતાય રે ચોથે જે મંગળ કોઈને કન્યાદાન દેવું હોય નીચે ખુરશીમાં બેસે પછી આપજો. ચોથે મંગળ કન્યાદાન જેને દેવાનું છે ખુરશીમાં બેસે પછી આપજો. આવી રીતે તારા મંગળ પૂરા થાય રે આવી રીતે તારા મંગળ પૂરા થાય રે રૂક્ષ્મણીને કૃષ્ણ પરણી જાય રે ખુરશી લાવો, ખુરશી આપો બે. એ પગે પડો, જેને કન્યાદાન આપવું હોય કન્યાને, વરરાજાને જેને જે આપવું હોય પ્રણામ કરો, ફોટા પાડજો. આ અસલી કૃષ્ણ રૂક્ષ્મણી છે, એના સામે જુઓ. આ તમારા દીકરા દીકરી નથી, અસલી દ્વારકાધીશ આવો જ હતો, રૂક્ષ્મણી આવા હતા. બોલ કૃષ્ણચંદ્ર ભગવાન. બ્રાહ્મણ મંત્ર દ્વારા બંને યજમાનોને વેવાઈને જીલકા પરિવાર કારલિયા પરિવાર આગળ આવી જાઓ, સંકલ્પ કરો ભગવાન રુક્ષ્મણી કૃષ્ણના વિવાહના. અને આ બધાય ગીતો ગાઓ બહેનો, બેઠા બેઠા લગ્ન ગીતો ગાઓ જેને આવડતું ને. કારણ કે હું તો વાંઢો માણસ, મને કઈ આવડે નહીં, એટલે તમે ગાઓ ભાઈ. એક માયક આપો બેન ને, એક બેન માયક લ્યો, બે બહેનો માયક માં ગીત ગાઓ લગ્નના. બાપા એ માયક આપો ભાઈ. બાકીના બધા હેઠા બેસી જજો સાઈડમાં, એટલે પાછળથી દેજો. જોરથી એનું સ્વાગત કરો બાપ. બોલીએ દ્વારકાધીશ ભગવાન કી જય. બધા ફોટા પાડી લ્યો, બધા બેસી જાઓ. એક માયક આપી દો ત્યાં બેન ને, એટલે બેઠા બેઠા ગાશે લગ્નનું ગીત ગાઓ બાપા. અને ભગવાનને નીચે લઈ જાઓ, ખુરશી પાસે બેસાડો અને બે અજમાનો એને ચાંદલા કરો, પૂજા કરો. ઓમ ગણાનંત્વા ગણપતિ હવા મહેન્દ્રિયાનંત્વા. ઓમ સ્વસ્તિ ના ઇન્દ્ર વ્રતસ્રવાઃ સ્વસ્તિ નઃ એ બ્રાહ્મણ પૂજા કરાવો. અજમાનો પાસે. રક્ષો અરિષ્ટને મેહ બેન નીચે બેહારજો, નીચે બેહારજો, બેસી જાઓ નીચે. ખુરશી લાવો ને ભાઈ. ઉભા રહો, પછી નીચે આવશે. પહેલા ચાંદલો કરો, મને નીચે આવે ત્યાં જ રાખજો ખુરશીઓ. ઓમ સ્વસ્તિ ના ઇન્દ્ર સ્વસ્તિ નઃ ભોગા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટને મેહ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ ઓમ ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્યો અજાયત ચાંદલો કરો. શ્રોત્રાદિશ્ચ પ્રાણશ્ચ મુખાદ અગ્નિરજાયત બને અજમાનો ચાંદલી કરો. ખો શાંતિ. અંતરિક્ષ ગો શાંતિ પ્રધવે શાંતિરામઃ શાંતિરોષધયઃ શાંતિ ભાનુષપદયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિરેવ શાંતિ. હવે ત્યાં નીચે લઈ જાઓ, શાંતિર ખુરશી લઈ જાઓ નીચે. નીચે લઈ બંને વેવાયો, બંને કારલિયા જીલકા પરિવારને સ્વાગત કરો, વનમાળા પહેરાવો, પૂજા કરો, ચાંદલા કરો. પછી બંનેને કૃષ્ણ ને રૂક્ષ્મણીના હાથ ગવણામાં, જેમ આપણે કોઈના લગ્નમાં જઈને ચાંદલા આપીએ ને, એમ ચાંદલા આપજો. ત્યાં ખુરશી પર બેસાડો અને એક પછી એક લાઈનમાં કોઈ ધક્કાધક્કી ન કરતા. ભાઈ સામવેદનું ગાન કરો દેવતા. હરિ આનો ભદ્રા. આ દ્વારકાના બ્રાહ્મણ બોલે છે, દ્વારકાધીશ બ્રાહ્મણ. આવી રીતે દ્વારકામાં લગ્ન થયા હતા કૃષ્ણના. વિશ્વે ગુગળી બ્રાહ્મણ, ગુગળી બ્રાહ્મણ. દેવા સભા. દ્વારકાધીશના આવી રીતે લગ્ન રોજ થાય છે. આવા